નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ. મિત્રો, આજે આપણી સાથે કોણ છે તમે ઓળખી જ ગયા છો. જેનિશભાઈ રાઠોડ, વિશ્વકર્મા હાર્ડવેર. આપણે દર વખતે જે છે એ આપણા ખેડૂત મિત્ર માટે કંઈક ને કંઈક નવી વાત એ લઈને આવે છે. આજે આપણે વાત કરવી છે, ઉનાળુ સિઝન શરૂ થઈ છે અને ઉનાળુ સિઝનની અંદર આપણે સૌથી વધારે જરૂર હોય તો એ છે ખેડ માટે દાંતી. તો એ દાંતી એણે જે છે એ બીજી દાંતીઓ કરતાં અલગ દાંતી બનાવી છે. અને આ દાંતી કેવી રીતની છે, એના કેવી વિશેષતાઓ છે, આ દાંતીની અંદર શું ખાસિયતો છે, જેનિશભાઈ પાસેથી જાણીએ. જેનિશભાઈ, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ દાંતી વિશેની માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેનિશ રાઠોડ, જે જાણીતા આપણે ઓળખતા જ છે. આપણે જસદણમાં વિશ્વકર્મા હાર્ડવેર અને ગણેશ ફેબ્રિકેશન નામનું કારખાનું છે અને આ બધી વસ્તુ આપણે જાતે જ બનાવીએ છીએ, કંઈ રેડીમેડ લઈ આવતા નથી, જાતે બનાવીએ છીએ. આ વખતે આપણે લઈને મિની ટ્રેક્ટરમાં હાલે એવી દાંતી, બધા મિની ટ્રેક્ટરમાં લાગે, મેસી છે, સ્વરાજ, યુવરાજ, મહિન્દ્રા, બધામાં લાગે બરોબર. અને યુનિવર્સલ છે. આ એનો દાંતો છે બરોબર, એવી દાંતો છે બરોબર છે. આ 8 ઇંચનું આવે બરાબર, 7.5-8 ઇંચ. એમાં કોઈસ લાગી જાય એટલે શું જમીનને તોડવામાં સહેલાઈ રહે બરોબર. અને આમાં તમારે 7ની જોઈતો હોય તો મળી જશે. આ 5ની છે બરાબર. આ જે બધી પેઢી 5 દાંતાની છે એટલે 2 આગળ ને 3 પાછળ એવી રીતે હાલે બરાબર છે. અને એવી જ રીતે આ 7ની છે બરાબર. 5 અને 7 બંનેની જે છે એ આ દાંતી મળી રહેશે બરાબર છે. આમાં 5 દાંતા છે, આમાં 7 દાંતા છે બરાબર. એટલે કોઈને મોટું મિની ટ્રેક્ટરમાં એમ થાય કે અમારું ખેંચી કે સારી જમીન હોય તો 7ની લેવાય, બાકી રનિંગ મિની ટ્રેક્ટર માટે 5ની રેડી આપણે બનાવીએ છીએ. પણ આ જાજી આ સક્સેસ જશે બરાબર. બીજું મારે એ પૂછવું છે કે આ દાંતી બીજા દાંતી કરતાં કેમ અલગ પડશે? આ થોડીક આપણે હેવી બનાવેલી છે અને આપણી રીતે થોડો ઘણો ફેરફાર કરીને બનાવેલી છે. આ દાંતા થોડાક આપણે હેવી નાખેલા છે બરોબર. આ ફાળવું હેવી છે બરોબર. પછી આ કોઈસ છે રહી 1.5 ફૂટની કોઈસ આવશે બરોબર છે. અને બાકી આ બધા ટ્રેક્ટરમાં લાગી જાય, પ્લસ પોઈન્ટ એ છે બરાબર. બીજી વાત એ કે આની કિંમતની અંદર વાત કરવામાં આવે તો કિંમત કેવી રીતે? કિંમત એમાં 5ની જોતી હોય તો 11,000 રૂપિયા અને 7ની જોતી હોય તો 15. સબસિડી માન્યતા ધરાવો છો? સબસિડી નહીં મિત્રો. જે આપણે કહેવાય બાગાયત વિભાગ દ્વારા 20,000 રૂપિયા જેવી સહાય જે છે એ 20,000ની જે છે કિંમતની એ દાંતી મળે છે, ત્યારે 11,000ની અંદર એ મિત્રો વગર સબસિડીએ જે છે એ ખૂબ સરસ મજાની દાંતી એ જેનિશભાઈ બનાવે. અને ક્વોલિટી જે છે એ એમ કહેવામાં આવે કે એમાં કાંઈ ઘટે નહીં. ત્યારે જેનિશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધે. નંબર 7574 97 663. જેનિશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.